નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? હવે આજે આપણે ફરી અહીંયા સંપ્રદાયો અને સિદ્ધાંતોના પેપરમાં મળીએ છીએ. કોલેજ આવ્યાને ઘણા દિવસો થઈ ગયા, કોલેજ યાદ આવતી હશે અને કોલેજ હો તો કેવા રેગ્યુલર ભરતા હો છો. આમાં મને તમારા વિશે ક્યારેક થોડીક ફરિયાદ રહે છે કે બધા વિડીયો કદાચ તમે જોતા નથી. સંખ્યા આપણી હું હાજરી પૂરતી જેમ એ રીતે અત્યારે પણ જોઉં છું કે સંખ્યા આપણી ત્યારે પણ ક્લાસમાં 30ની આસપાસની હતી, 25થી 30, અને વ્યૂ ઓમાં જોઉં છું તો 13 કે 15 વ્યૂ આવે છે. એટલે પહેલી વાત કે બધા બરાબર વિડીયો જુઓ, વચ્ચે વચ્ચે જે કંઈ પણ વાત કરતી હો એ પણ નોંધો અને બરાબર અભ્યાસ કરો. હવે ધીમે ધીમે પરીક્ષા નજીક આવતી જશે એટલે તમારે તૈયારીઓ પણ કરવાની રહેશે. આજે આપણે યુનિટ 4 સંયોજનવાદ અને ક્ષેત્ર સિદ્ધાંત વિશે વાત કરવાની છે. હવે આ સાથે હું તમને 2 PDF પણ મોકલું છું. એક PDF તમારી બુક છે એની છે અને એક PDF વંથલી કોલેજમાં બનાવેલી છે એની છે. આની પહેલાં પણ મેં તમને PDF વંથલી કોલેજવાળાની મોકલી હતી, પણ એમાં અમુક સિલેબસમાં હતું ને અમુક નહોતું હતું. આ PDF એ લોકોએ હમણાં બહાર પાડી છે અને આખા 5 ચેપ્ટરની PDF છે. એટલે એ મોકલું છું. બેમાંથી જે કાંઈ પણ તમને વ્યવસ્થિત લાગે એનો અભ્યાસ કરજો. અત્યારે હું સમજાવું છું એ તમારી બુક મેં પહેલાં તમને ફોટોને મોકલો તો એમાંથી સમજાવું છું, બરાબર? તો હવે સંયોજનવાદ અને ક્ષેત્ર સિદ્ધાંત, આ બે સિદ્ધાંતો આપણે આ પ્રકરણમાં ભણવાના છે અને બંને થોડા થોડા નજીક છે એટલે આપણે ભણશું. સંયોજનવાદ એટલે કે ગેસ્ટાલ્ટ સાયકોલોજી, એના વિશે તમે પહેલાં પણ ભણી ચૂક્યા જ છો એટલે તમારા માટે નવો નથી. આ પ્રકરણમાં આપણે સંયોજનવાદ અને ક્ષેત્ર સિદ્ધાંત, પ્રયોજનવાદ એટલે કે એનો અર્થ, સંયોજન મતલબ ક્ષેત્ર સિદ્ધાંત કે પ્રયોજનવાદનો અર્થ અને એના સિદ્ધાંતો, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના સિદ્ધાંતો જે તમે 12મામાં પણ ભણી ચૂક્યા છો, અને જીવન અવકાશનો સિદ્ધાંત એ કર્ટ લેવિનનો જીવન અવકાશનો સિદ્ધાંત છે. આટલી વસ્તુ આપણે આમાં ભણવાની છે. તો સંયોજનવાદ અને ક્ષેત્ર સિદ્ધાંત, તો આપણે આની પહેલાં વાત કરી હતી રચનાવાદની. એટલે રચનાવાદની જ્યારે વાત કરતા હતા ત્યારે એના મહત્ત્વ વિશે મેં કીધું હતું કે રચનાવાદનું એક મહત્ત્વ એ પણ છે કે રચનાવાદના વિરોધ તરીકે જ ઘણી બધી વિચારધારાઓ મનોવિજ્ઞાનમાં અસ્તિત્વમાં આવી હતી. એમાંનો એક વર્તનવાદનો અભ્યાસ આપણે ગયા ચેપ્ટરમાં કર્યો. તો વર્તનવાદે સંરચનાવાદની માનસિક સંકલ્પના અને આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો હતો એવું આપણે શીખાતા. તો એનાથી તદ્દન જુદું ગેસ્ટાલ્ટ સાયકોલોજી એટલે કે સંયોજનવાદ છે કે ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાને આંતરસૂઝ, પ્રત્યક્ષીકરણ અને એની સામે આંતરનિરીક્ષણ, જો આ બુકમાં ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે એ તમે ધ્યાનમાં રાખજો. અહીંયા છે આંતરસૂઝ, અહીંયા પ્રત્યક્ષીકરણ બરાબર છે અને અંતરનિરીક્ષણ, આવી જોડણીઓની ક્યારેક ભૂલ થઈ હોય તો એ તમારે મેળે સુધારી લેવાની, બરાબર? તો આંતરસૂઝ, પ્રત્યક્ષીકરણ અને આંતરનિરીક્ષણ એની સામે સંયોજનવાદને વાંધો નથી, સંરચનાવાદનો ઉલટું એ બધાને તો એ બહુ જરૂરી માને છે. એનો વાંધો છે સંરચનાવાદે એવું કીધું હતું ને કે કોઈ પણ બાબતોનો અભ્યાસ કરવો હોય તો એના નાનામાં નાના અણુનો અભ્યાસ, જેમ ભૌતિક વિજ્ઞાનો કરે છે એ રીતે અણુઓમાં કરી અને એનો અભ્યાસ કરવો જોઈએ. તો સંરચનાવાદને આ એના આણ્વિક દૃષ્ટિકોણ એટલે કે મોલેક્યુલર દૃષ્ટિકોણ સામે વિરોધ છે. સંરચનાવાદ ઇન્દ્રિય વેદનના નાના નાના ટુકડાને લઈ અને તેનો અભ્યાસ કરે છે. ઇન્દ્રિય વેદનના ટુકડા સાહચર્યની એટલે સાહચર્યની પ્રક્રિયા દ્વારા સંધાય છે. આની પાછળનો સિદ્ધાંત એ છે કે કોઈ પણ સમગ્ર પ્રક્રિયાના અંગભૂત ઘટકો એટલે એના પાર્ટ્સનો પ્રથમ અભ્યાસ કરીએ તો સમગ્રનો આપોઆપ ખ્યાલ આવી જાય, આવું સંરચનાવાદ માનતો હતો. પણ ગેસ્ટાલ્ટ સાયકોલોજી એટલે કે સંયોજનવાદ એવું માને છે કે આખી વસ્તુ એના ભાગોના સરવાળા બરાબર નથી. આ સિદ્ધાંત ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાનનો એટલે એનું પ્રબળ વિરોધ આનો છે. સંયોજનવાદ એટલે કે ગેસ્ટાલ્ટ સંપ્રદાય માને છે કે આખી વસ્તુ એના ભાગના સરવાળા કરતાં કંઈક વધુ છે. બધા અંગભૂત ઘટકોનો સરવાળો કર્યા પછી પણ વસ્તુની સમગ્રતા કે હોલનેસ એનો ખ્યાલ આવતો
નથી. કોઈ પણ વસ્તુને પોતાનું વિશિષ્ટ સંયોજન હોય છે અને એ વિશિષ્ટ સ્વરૂપ એનું હોય છે. એનું આપણને જ્યારે ભાન થાય ત્યારે જ આપણને એ સમગ્રનો ખ્યાલ આવે. મતલબ કે પ્રથમ તો આપણે એના સમગ્ર સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ અને પછી એના અંગભૂત ઘટકો પ્રત્યક્ષ થાય છે. આપણે જીવનમાં પણ આવા ઘણા બધા દ્રષ્ટાંતો જોઈ શકીએ. દાખલા તરીકે સામે તમને ઝાડ જોઈએ તો પહેલાં તો તમને એ ઝાડ જ દેખાશે. પછી તમે એવું કહેશો કે ઠીક આ આંબાનું ઝાડ છે કે આસોપાલવનું ઝાડ છે કે એના પાંદડા કેવા છે, એનું થડ કેવું છે, એની ડાળીઓ કેવી છે, એ બધું આપણને પછી ફૂલ કેવા છે આ એનો પછી ખ્યાલ આવે છે. પણ પહેલાં તો આપણે એને ઝાડ તરીકે જોઈએ છીએ. કોઈ પણ ફર્નિચર જોઈએ, દાખલા તરીકે ટેબલ કે ખુરશી, તો આપણે એને ટેબલ કે ખુરશી તરીકે જોઈએ છીએ. પછી લાકડાનું બનેલું છે કે લોખંડનું બનેલું છે કે એનો રંગ કેવો છે, એવી રીતે એનો ખ્યાલ આપણને એના પછી આવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે કોઈ પણ આપણી સમક્ષ વસ્તુ આવે, ઝાડ હોય કે ફર્નિચર હોય કે મકાન હોય કે કોઈ પણ બાબત હોય, માણસ હોય, ગમે તે, તો એ સૌથી પહેલાં તો એઝ એ હોલ આપણે એને જોઈએ છીએ અને પછી એ સૌનું વિશિષ્ટ સંયોજન છે એ સ્વરૂપે જોઈએ છીએ અને પછી એના અંગભૂત ઘટકો આપણા ધ્યાનમાં આવે છે. એટલે વસ્તુમાં રહેલા સંયોજનના સ્વરૂપ ઉપર ભાર મૂકતો હોવાથી આ સંપ્રદાયને આપણે ગેસ્ટાલ્ટ સાયકોલોજી એવું કહીએ છીએ. બરાબર? તો એ ફરી એકવાર ધ્યાન રાખજો કે આ સંપ્રદાયને સંયોજનવાદ નામ એવું શું કામ મળ્યું છે કે એ વસ્તુમાં રહેલા સંયોજનના સ્વરૂપ કે કન્ફિગરેશન પર ભાર મૂકે છે. અને આ સંપ્રદાયને એનો ઉદ્ભવ છે એ જર્મનીમાં થયો હતો અને જર્મન ભાષામાં સ્વરૂપ કે સંયોજન માટે ગેસ્ટાલ્ટ શબ્દ પ્રયોજાય છે. એટલે આપણે એને ગેસ્ટાલ્ટ સંપ્રદાય કહીએ છીએ. બરાબર? તો સંયોજનવાદ એટલે કે ગેસ્ટાલ્ટ સંપ્રદાય સંરચનાવાદની ટીકા કરતાં કહે છે કે સંરચનાવાદ તો ઈંટ ચૂનાનું મનોવિજ્ઞાન છે. ઇન્દ્રિય વેદન રૂપી ઈંટ અને ચૂનારૂપી સાહચર્ય એવું પ્રક્રિયા મળી અને જાગ્રત અનુભવરૂપી મકાન બને છે. આવું માનવામાં સંરચનાવાદીઓએ બહુ ભૂલ કરી છે. ઈંટ અને ચૂના એ બે ભેગા થઈ જાય એટલે મકાન બની જતું નથી. પણ મકાનનું સ્વરૂપ કેવું છે એ ઉપર આપણે નક્કી કરીએ છીએ. દાખલા તરીકે ઈંટ અને ચૂનાનો ઢગલો કરી દો તો કંઈ મકાન થાય નહીં. એની ગોઠવણી જે છે એ અગત્યની છે કે એને આપણે મકાન સ્વરૂપે જોઈએ. બીજી એક વખત વાત કરીએ તો હાલો ઈંટ અને ચૂનામાંથી મકાન પણ બને, મંદિર પણ બને, શાળા પણ બને. તો આપણે એ જ અમુક બાંધકામ હોય છે તો અમુક બાંધકામને આપણે મંદિર કહીએ, અમુક બાંધકામને શાળા કહીએ, અમુક બાંધકામને મકાન કહીએ. તો આ બધુંની અંદર અંગભૂત ઘટકો તો સરખા જ છે પણ એની ગોઠવણીમાં ફેરફાર છે. તો આપણું પ્રત્યક્ષીકરણ અલગ અલગ છે. એટલે કહેવાનો મતલબ એમ કે સંરચનાવાદ આણ્વિક દૃષ્ટિકોણમાં માનતો હતો, એના વિરોધમાં આ સમગ્રતાલક્ષી દૃષ્ટિકોણ એ આ સમષ્ટિવાદે અપનાવ્યો. તો એક બાજુ સંયોજનવાદ કે ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન સંરચનાવાદનો વિરોધ કરે છે, તો બીજી બાજુ વર્તનવાદનો એટલો વિરોધ કરે છે કે વર્તનવાદ છે એનો અભિગમ યાંત્રિક અને એને જળ લાગે છે. વર્તનવાદ અનુસાર ઉદ્દીપન પ્રતિચાર વચ્ચે સીધું જોડાણ થાય છે. એવું આપણે જોયું હતું ને, વોટસન છે એ ઉદ્દીપન અને પ્રતિચારમાં માને છે. પાવલોવ પણ ઉદ્દીપન અને પ્રતિચારમાં માને છે. અભિસંધાનની પ્રક્રિયાને કારણે ઉદ્દીપન અને પ્રતિચાર સામીપ્ય કે પ્રતિપુષ્ટિને આધારે જોડાય છે. પાવલોવનું જોઈ લ્યો, સ્કિનરનું જોઈ લ્યો, એ આ બધા એવું કહેતા હોય છે. પણ એને યાંત્રિક સ્વરૂપ આપ્યું હતું. તો વર્તનવાદ અનુસાર ઉદ્દીપન અને પ્રતિચાર વચ્ચે સીધું જોડાણ થાય છે અને અભિસંધાનની પ્રક્રિયાને કારણે સમય સામીપ્ય કે પ્રતિપુષ્ટિને આધારે જોડાય છે. એમાં ચેતના, બુદ્ધિ, તર્ક એનો કશો ફાળો નથી, એક યાંત્રિક પ્રક્રિયા છે. આવું વર્તનવાદ માનતો હતો. એનો વિરોધ સંયોજનવાદ કરે છે કે ઉદ્દીપન અને તેનાથી રહેલું ઇન્દ્રિય વેદન સીધું જ પ્રતિચારને જન્મ આપતું નથી. ઉદ્દીપનનું સંયોજન થઈ અને પ્રત્યક્ષીકરણ, અહીંયા પાછી પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે એ તમે જોજો, પ્રત્યક્ષીકરણ એવું છે. તો ઉદ્દીપન અને એનું પ્રતિચારોનું સંયોજન થાય અને પ્રત્યક્ષીકરણ થાય છે. ઉદ્દીપક પરિસ્થિતિમાં રહેલું સમગ્રતાનું તત્વ પ્રાણી પારખે છે અને એના સંદર્ભમાં પ્રતિચાર કરે છે.
પ્રાણી જૂના અનુભવો અને નવી પરિસ્થિતિ વચ્ચેના સંબંધની સૂઝ પ્રાપ્ત કરે છે. એટલે ખ્યાલ આવ્યો? ઓલું યાંત્રિક બાબત હતી, અહીંયા આંતરિક બાબતની વાત કરવામાં આવી છે. બે વચ્ચેનો ફરક સમજજો. વર્તનવાદ યાંત્રિક છે અને સંયોજનવાદ આંતરિક બાબતોને મહત્ત્વ આપે છે. એટલે એ કહે છે કે પૂર્વાનુભવોના પ્રકાશમાં નવી પરિસ્થિતિનું અર્થઘટન થાય છે, પરિસ્થિતિને અર્થપૂર્ણ રીતે ગ્રહણ કરે છે, અને આ બધી પ્રોસેસ થાય એટલે આપણે એનામાંથી ઉત્પન્ન થયેલા અર્થબોધના આધારે પ્રાણી પ્રતિચાર કરે છે. એટલે આ પ્રક્રિયા યાંત્રિક નથી. વર્તન એ તો ગતિશીલ, જીવંત, પ્રત્યેક અનુભવે નવું સ્વરૂપ ધારણ કરતી પ્રક્રિયા છે. પ્રાણી એ કંઈ જળ પદાર્થ નથી. પરિસ્થિતિના પરિબળોથી ધકેલાય તે વર્તન કરતું નથી, પરંતુ તેનું વર્તન છે એ સમગ્ર પરિસ્થિતિના અંતરંગ ભાગ તરીકે અર્થપૂર્ણ રીતે થયેલું છે. તેમાં આ પરિસ્થિતિમાં કરવાથી એનું આ પરિણામ આવશે એવું સાધન સાધ્યનો સંબંધ એટલે કે રિલેશનશીપની સૂઝ હોય છે કે આમ કરશું તો આમ આવશે, અને એને આધારે એનું વર્તન થાય છે. તો આ ચર્ચા ઉપરથી આપણને માલુમ થશે કે સંયોજનવાદ એટલે કે ગેસ્ટાલ્ટ સંપ્રદાય સંરચનાવાદના જાગ્રત અનુભવોના અભ્યાસ અને આંતરનિરીક્ષણ પદ્ધતિને સ્વીકારે છે, પણ આણ્વિક દૃષ્ટિકોણનો વિરોધ કરે છે, અને વર્તનવાદની વસ્તુલક્ષી પદ્ધતિ અને વ્યાપક દૃષ્ટિકોણનો સ્વીકાર કરે છે, પણ એણે આપેલી જળ યાંત્રિક સમજૂતીનો સ્વીકાર કરતો નથી. હવે આપણે સંયોજનવાદ એટલે કે ગેસ્ટાલ્ટ સંપ્રદાયના મહત્ત્વના સિદ્ધાંતો જોઈએ. સંયોજનવાદ ગેસ્ટાલ્ટ સંપ્રદાય આવે એટલે 3 નામ આપણી સમક્ષ મોખરે છે. ક્યાં 3 નામ? તમારી સામે છે એ 3: વર્ધીમર, કોહલર અને કોફકા. આજે આપણે વર્ધીમર વિશે ભણશું. કોહલર અને કોફકાનું આવતા વિડીયોમાં ભણશું. તો વર્ધીમરની 2 બાબતો બહુ મહત્ત્વની કહી શકાય ગેસ્ટાલ્ટ સાયકોલોજીમાં. એક, એણે વર્ધીમરે આપેલી ફી ફેનોમિનાની ઘટના, અને બીજું એને આપેલા સંગઠનના પ્રત્યક્ષીકરણમાં સંગઠનના ઘટકોની સમજૂતી. આ 2 બાબતો મહત્ત્વની છે. બરાબર? તો હવે આપણે ગેસ્ટાલ્ટ સંપ્રદાય માને છે કે વિવિધ ઉદ્દીપનોનું અને તેની પાશ્ચાત અસર અને પ્રતિમાનું સંયોજન કરનાર તંત્ર પ્રાણી અને મનુષ્યમાં જન્મથી રહેલું છે. ઉદ્દીપનોથી થયેલા ઇન્દ્રિય વેદનનું સંયોજન કરવાનો ગુણ જ્ઞાનતંત્રમાં જન્મજાત હોય એ સ્વાભાવિક છે, અને એને આપણે મનના નામે ઓળખવાની જરૂર નથી. મન સાથે જોડાયેલા ચેતના, આત્મા વગેરે ખ્યાલો ગેસ્ટાલ્ટ સંપ્રદાય સ્વીકારતા નથી. મન, ચેતના કે આત્માનો અસ્વીકાર કરવાનો અર્થ એ નથી કે સંયોજિત પ્રત્યક્ષીકરણ કરવાની જ્ઞાનતંત્રની સ્વાભાવિક શક્તિનો ઇનકાર કરવો. જો એ સંયોજનવાદ અંદરની જે સ્વાભાવિક શક્તિ છે એનો તો સ્વીકાર જ કરે છે. એ શરીરનું મહત્ત્વ સંપૂર્ણપણે સ્વીકારે છે. ઇન્દ્રિયો દ્વારા જ ઇન્દ્રિય વેદન થાય. એટલે ઇન્દ્રિયો એટલે આપણે આ 5 ઇન્દ્રિયો છે એ કાન, આંખ, નાક, જીભ અને ત્વચા. આ બધાથી આપણે કોઈ પણ વસ્તુનું સેન્સેશન થાય છે, અને એ સેન્સેશન એ મધ્યસ્થ જ્ઞાનતંતુ સુધી પહોંચાડે એ જ્ઞાનતંતુ છે. અને સ્નાયુઓ દ્વારા પ્રતિચાર, આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ એ પાછી સ્નાયુઓ દ્વારા આપીએ છીએ. એટલે વર્તનના શારીરિક પાયાને સંયોજનવાદ અવગણતો નથી, પરંતુ એ જ જ્ઞાનતંત્રમાં પરિસ્થિતિને સમગ્રપણે અનુભવવાનો ગુણ રહેલો છે. આપણા જ્ઞાનતંત્રમાં જ સમગ્રપણે એનો અનુભવવાનો ગુણ રહેલો છે એવું એ માને છે. કોઈપણ વસ્તુનું સ્વરૂપ તેમાં રહેલા સમગ્રતાના કે અખિલાયના ગુણને લીધે બંધાય છે. વસ્તુમાંથી એનું બંધારણ કે સંયોજન કાઢી નાખો કે વસ્તુના ટુકડા કરી નાખો તો એ વસ્તુનો નાશ થઈ જશે, એને સમજી જ નહીં શકાય. રાસાયણિક ક્રિયામાં જે અંગભૂત તત્વો કે ઘટકો ભેગા મળી નવું સંયોજન બનાવે છે એનો ગુણધર્મ એ મૂળ તત્વના ગુણધર્મથી જુદાને આગવા જ હોય છે. એ રીતે ઉદ્દીપકોના સંયોજનથી થયેલું પ્રત્યક્ષીકરણ છૂટા છૂટા ઉદ્દીપનોના સંયોજનથી જુદું હોય. સૌ પ્રથમ હેરલેસ ફેલ્સ નામના ઓસ્ટ્રેલિયન મહાનવૈજ્ઞાનિકે આ ચીજ ઉપર, જો બિન નથી આ બાબત અથવા તો ચીજ ઉપર ધ્યાન દોર્યું. આકાર કે સ્વરૂપનો ગુણ એટલે કે ક્વોલિટી આખી વસ્તુમાં છે, એના ભાગમાં હોતો નથી. એક સરળ ઉદાહરણ આપું તમને. આ બુકમાં તો ટ્યુનનું છે, પણ એક જુદું. દાખલા તરીકે તમે ક જોશો, દાખલા તરીકે તમે મ જોશો, અને દાખલા તરીકે તમે અળ જોશો. તો કમાં, મમાં
કે અળમાં એવો કોઈ ગુણધર્મ નથી કે તમારી સામે કોઈ વસ્તુ દેખાય, પણ તમે એને સમગ્ર રીતે જોશો કમળ તો તરત તમારી સામે એક ચિત્ર કે ફૂલ સામે દેખાશે, બરાબર, અને તમે સમજશો. અહીંયા એક બીજું ઉદાહરણ તમને આપ્યું છે કે કોઈ એક ઢાળ કે ટ્યુનમાં ઘણા બધા સ્વરો સમાયેલા છે, એની અનેક રીતે બાંધણી કરો તો એક ઢાળ બને, બીજી રીતે બાંધણી કરો તો બીજો ઢાળ બને, બરાબર છે. તો એ જ રીતે કોઈ પણ મૂળાક્ષરો છે એને તમે ગોઠવણી કઈ રીતે કરો છો એના આધારે જુદા જુદા શબ્દ બને છે. લાકડાના રંગીન ચોરસમાંથી અનેક આકારો બનાવી શકાય છે. એવી જ રીતે ઈંટ અને ચૂનામાંથી મેં તમને પહેલાં ઉદાહરણ આપ્યું, એમાં એ રીતે ઘર, દેવળ, ફેક્ટરી, નિશાળ આ બધું બને છે. તો અહીંયા એ વસ્તુના અંગભૂત ઘટકોનું મહત્ત્વ નથી, પણ એની ગોઠવણી કઈ રીતે કરી છે એ મહત્ત્વ છે. એની ગોઠવણી છે એ આપણને જુદો જુદો અર્થબોધ કરાવે છે. વસ્તુ તો એની જ છે, છતાં આપણને અર્થબોધ જુદો જુદો થાય છે, કારણ કે એની ગોઠવણી જુદી જુદી છે. આ ઉપરથી સંયોજનવાદનો સિદ્ધાંત તારવે છે કે ઉદ્દીપનની અમુક ભાત કે તરેહ પેટર્ન રચીને આવે છે, અને તે તરેહમાં રહેલો આકાર અને સ્વરૂપનો ગુણ એના ઘટકમાં હોતો નથી. અહર્નન્સ ફેલ્સ અને એના સાથીદારો માનતા કે પ્રાણીમાં રહેલી ચેતના અને ઉચ્ચતમ માનસિક શક્તિઓ આ પ્રકારના સંયોજનનું કામ કરે છે. પણ અન્ય સંયોજનવાદીઓ વર્ધીમર કોહલર અને કોફકાએ પાછો એનોય વિરોધ કર્યો હતો કે પ્રાણીમાં રહેલ શક્તિ નહીં, પણ કેટલીક વસ્તુમાં જ એવી શક્તિ રહેલી છે કે એનું પ્રત્યક્ષીકરણ આપણને એ રીતે થાય. એટલે જ્ઞાનતંત્ર એ બનાવતું નથી, પણ ભૌતિક ઉદ્દીપન જ એવું હોય કે જેની હિસાબે આપણને અમુક પ્રકારનું પ્રત્યક્ષીકરણ થાય, બરાબર. એના ઉપરથી જ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના ઘટકો આવ્યા. જો અહીંયા આ બે વચ્ચેનો ફરક બરાબર સમજજો. કોના વચ્ચેનો? તો અહર્નેસ ફેલ્સ અને વર્ધીમર કોહલર અને કોફકાએ શું કીધું એ વચ્ચેનો ફરક. આ એવું કહે છે અહર્નેસ ફેલ્સ કે પ્રાણીના જ્ઞાનતંત્રમાં સંગઠન કરવાની શક્તિ રહેલી છે, જ્યારે વર્ધીમર કોહલર અને કોફકા એમ છે એવું કહે છે કે જ્ઞાનતંત્રમાં નહીં, પણ સામે ભૌતિક જે ઉદ્દીપકો છે એમાં જ એવી કેટલીક વસ્તુ રહેલી છે કે જેની હિસાબે આપણે એને સંગઠનના રૂપમાં જોઈએ. આપણે ઉદાહરણ દ્વારા જોશું ત્યારે જોશું. દાખલા તરીકે જો આપણે અહીંયા તમારી સામે હું આવી રીતે આ લીટી કરી છે, તો અહીંયા તમને 6 લીટીના બદલે 3 લીટી દેખાય એવી શક્યતા વધી જાય છે. તો અહીંયા આપણું જ્ઞાનતંત્ર નહીં, આ ભૌતિક ઉદ્દીપન જ એવું કહે છે. દાખલા તરીકે તમને એવું કહું કે આવી રીતે 6 લીટી કરી હોય તો સ્વાભાવિક છે કે તમે એને 6 લીટી તરીકે જોશો, બરાબર છે. પણ એ જ લીટી જો આવી રીતે કરી હોય તો તમે એને 3 એકમ તરીકે જોવાનું વધારે કરશો. તો અહીંયા જ્ઞાનતંત્ર કામ નથી કરતું, પણ ભૌતિક ઉદ્દીપન કામ કરે છે, એવું વર્ધીમર કોહલર અને કોફકા કહે છે. ચલચિત્રમાં આપણે ચિત્ર જોઈએ છીએ, આના ઉપરથી ફી ફેનોમિનાની અસર આવી કે જે આપણે અત્યારે પિક્ચર જોઈએ છીએ એ ખરેખર શું છે કે ચિત્રો છે, ફોટા એ અમુક સેકન્ડની અંદર આપણી સામેથી પસાર થઈ જાય તો આપણે એને બેને છૂટા પાડી શકતા નથી. જેમ કે એક સેકન્ડના 16મા ભાગની પહેલાં બીજો ફોટો આવે તો આપણે એ બંને ફોટાને એક માની લઈએ છીએ. તો આ આપણા નેત્રપટ ઉપર પડેલી છબીની અસર જ્ઞાનતંત્રમાં સંગ્રહાયેલી રહે છે 1/16 સેકન્ડ સુધી. ત્યાં બીજું નેત્રપટ ઉપર આવી જાય તો એ બે ભેગી થઈ જાય છે, બીજી છબીની અસર એમાં સંયોજાય છે અને ગતિનો બોધ કરે છે. આમાં ગતિનો જે બોધ થાય છે તે ગતિ સ્થિર ચિત્રોમાં નથી. તો પછી એનું મૂળ ક્યાં છે? તેનું મૂળ જ્ઞાનતંત્રમાં રહેલી ઇન્દ્રિય વેદનની અસરના સંયોજન કરવાની શક્તિમાં રહેલું છે. વર્ધીમરે કરેલા આ પ્રયોગને અંતે તેણે ફી ફેનોમિના નામનો જે સિદ્ધાંત પુરવાર કર્યો એ આના દ્વારા જ વાત સિદ્ધ થાય છે. ઉદ્દીપનના અંગભૂત તત્વો પોતે અર્થપૂર્ણ નથી. હમણાં મેં તમને કમળનું ઉદાહરણ આપ્યું એ જ અહીંયા કરે છે કે એ પોતે અંગભૂત તત્વો છે એ અર્થપૂર્ણ નથી, પણ એનું જે સંયોજન છે એ અર્થપૂર્ણ છે. તો સંયોજનમાં ઘટકો આપણે એટલે કે પ્રત્યક્ષીકરણમાં સંયોજનના ઘટકો ક્યાં ક્યાં રહેલા છે
એ સંયોજનના એણે આ બધા ઘટકો આપ્યા. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના ઘટકો શું કામ, સંગઠન શું કામ થાય છે પ્રત્યક્ષીકરણમાં, તો એની પાછળના કારણો આ છે. એક, નજીકપણું કે સમીપતા, ગમે તે રીતે નજીકપણું હોય. બીજું, સરખાપણું અથવા તો સમાનતા. ત્રીજું, અહીંયા મારાથી પણ પ્રિન્ટ મિસ્ટેક થઈ છે, સારંગપણું નહીં પણ સળંગપણું. પછી ચોથું, અવકાશ પૂર્તિ. પાંચમું, અર્થપૂર્ણતા. અને છઠ્ઠું, પરિચિતતા. અને સાતમું, મનોવલણ. આ 7 બાબત છે એ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના ઘટકો છે. નજીકપણું, તો સંગીતના સૂરો સમયની બાબતમાં સમીપ હોવાથી એકબીજા સાથે જોડાય છે અને ઢાળ બને છે. હવે આકૃતિ 1 હમણાં તમને બતાવું, એમાં નજીક આવેલા ટપકા ભેગા મળી આકાર રચે છે, એટલે એકબીજા ટપકા સાથે સંયોજાઈ જાય છે. જો અહીંયા નજીકતા, તો અહીંયા તમે આ એકમ છે એને તમે આ 3 એકમ તરીકે જોશો, 4 એકમ તરીકે. જે નજીક છે એને 1 એકમ તરીકે, છૂટા છે એને જુદા એકમ તરીકે જોશો. બરાબર. બીજું છે નજીકતા કે સામીપ્ય. બરાબર. એ આપણે પછી સરખાપણું. સરખાપણામાં પણ આ જ છે. સરખા દેખાવ કે આકારના તત્વો એકબીજા સાથે સંયોજાય, દેખાવ કે આકારનું સંયોજન સામ્ય સંયોજનમાં મદદરૂપ થાય. 7 યુરોપિયનો અને 3 નિગ્રોની મંડળીના દેખાવને કારણે આપણે એક અમુક ગોરાનો વર્ગ અને અમુક કાળાનો વર્ગ એ તરીકે જોઈએ છીએ. અહીંયા આપણે ઉપરનું આ ચિત્ર છે એમાં પણ સ્ટાર અને ટપકા એને આપણે જુદી રીતે, સ્ટારને સ્ટારના ઓલામાં અને ટપકાને ટપકાના ઓલામાં જોઈશું. બરાબર છે. તો સરખાપણું કે સમાનતાને આપણે એક તરીકે જોઈએ છીએ. સળંગપણું, કોઈ પણ રેખા તેના સળંગપણામાં જોવાની આપણા પ્રત્યક્ષીકરણમાં શક્તિ હોય છે. દાખલા તરીકે વચ્ચે, અને એવી જ વસ્તુ અહીંયા અવકાશ પૂર્તિમાં પણ છે. સળંગપણાના ઘટકમાંથી જ નીપજતો આ એક ઘટક છે. જ્યાં આપણે સળંગપણું તૂટેલું લાગે ત્યાં અવકાશ એટલે કે ખાલી જગ્યા પૂરવાની શક્તિ પ્રાણીમાં રહેલી છે. અહીંયા તમે જુઓ, આ જે સ્ટારની આકૃતિ છે એમાં વચ્ચે વચ્ચે જગ્યા છે, પણ આપણે એને સ્ટાર તરીકે જોઈએ છીએ. અહીંયા પણ આ આકૃતિ છે એમાં આપણને 2 ચોરસ જેવું પણ જોઈ શકાય છે. બરાબર છે. તો આવી રીતે આકૃતિમાં ફક્ત છૂટા ટપકા જોવાથી આપણને 2 ચોરસ દેખાય છે. એ જ રીતે 4માં તારો દેખાય છે. ખરું જોતાં તો એ 10 છૂટી છૂટી લીટીઓ જ છે, પણ આપણે અવકાશ પૂર્તિની રીતે એ જોઈએ છીએ. બરાબર. તો ભૌતિક જગતમાં પણ અવકાશ પૂર્તિના આપણને અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે. પાણીના ટીપા ભેગા મળીને ધાર બનાવે, સાબુના ફીણ ઉપરના પરપોટા સંપૂર્ણ ગોળાકાર હોય છે. આ બધું કોહલરે ગતિશીલ આંતરક્રિયાના સિદ્ધાંતમાં કીધું છે. એ પછી છે અર્થપૂર્ણતા. પ્રાણીમાં કોઈ પણ અવ્યવસ્થિત આકારમાં પણ વ્યવસ્થિત આકાર જોવાનું રહેલું હોય છે. આપણે એમાં સુડોળતા જોઈએ જ છીએ. આપણને કોઈ પણ અમુક ધાબાવાળી આકૃતિ બનાવશે તો એ આપણને એવું દેખાય છે. પછી કોકે દાખલા તરીકે જોવું, તમને અત્યારે આ હું શું દોર્યું એ કયો જોઈ, તો આ વર્તુળ દેખાશે. એકદમ એક્ઝેક્ટલી વર્તુળ બન્યું નથી, છતાં પણ આપણે એને સુડોળની રીતે જોવાનો પ્રયત્ન કરીએ. કદાચ આવું આડાવડું બન્યું હશે ને તો એ આપણે એને વર્તુળ જ કહેશું અથવા તો લંબગોળ કહેશું. બરાબર. તો દરેક વ્યક્તિમાં આવી રીતે અર્થપૂર્ણ જોવાની રહેલી છે. એ પછી છે પરિચિતતા. કોઈ પણ નવા પદાર્થ કે પરિસ્થિતિ કે વ્યક્તિમાં આપણે પરિચિત પદાર્થ કે વ્યક્તિ કે વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણી બધી વાર આપણે એમ કહીએ ને કે આજુ તો આના જેવી લાગે છે કે નહીં, તો એ પરિચિતતા. અને મનોવલણ, અહીંયા પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા મનોવલણ એવું સમજજો. બરાબર. તો અહીંયા આપણે મનોવલણ એટલે આપણું મન જે જોવા ઈચ્છતું હોય એવું જ આપણને દેખાય છે. આપણે દાખલા તરીકે આપણે બેનપણીની રાહ જોતા હોય અને બેનપણીના સ્કૂટર જેવું સ્કૂટર લઈને કોક આવે તો આપણને આપણી બેનપણી દેખાય છે. તો આ મનોવલણનું છે. હવે આ બધા જે ઘટકો છે પ્રત્યક્ષીકરણના સંગઠનના ઘટકો, એણે વર્ધીમરે એનું વર્ગીકરણ છે એ આ રીતે કરેલું છે. એક વર્ગીકરણમાં ઉદ્દીપકમાં રહેલા ઘટકોના આધારે વર્ગીકરણમાં નિકટતા, સામ્ય અને અવકાશ પૂર્તિ એ ઉદ્દીપકમાં જ રહેલું હોય.
નિકટતા હોય, એમાં સામ્ય હોય કે અવકાશપૂર્તિ હોય, એટલે આપણે એને સંગઠનના ઘટકો તરીકે જોઈએ છીએ. પછી વ્યક્તિમાં રહેલાને કારણે પરિચિતતા અને મનોવલણ એ વ્યક્તિમાં રહેલું હોય એની હિસાબે આપણે એને સંગઠિત રૂપે જોઈએ છીએ. અને પુષ્ટિકર્તા તરીકે આપણે અર્થપૂર્ણતાના ઘટકને લઈએ છીએ. આવું વુડવર્થે આ પ્રમાણેનું વર્ગીકરણ કરેલું છે. હવે આકૃતિ, ભૂમિકા અને એનો સંબંધ છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. બાકી PDF તમને આની સાથે જ મોકલી દીધી છે, એટલે આખી PDFનો અભ્યાસ કરજો. આ બધી જે સ્લાઇડ મોકલી છે એનો પણ અભ્યાસ કરજો. એકાદ સ્લાઇડમાં થોડીક જોડણીની ભૂલ રહેલી છે, અને સાથે સાથે આમાં બુકમાં પણ ક્યાંક ક્યાંક એવી ભૂલ રહેલી છે. એ ભૂલને એવોઇડ કરી અને વાંચજો. ફરી એકવાર કહું છું, પ્રોજેક્ટની તૈયારી કરવા માંડજો. તમારા દરેક ચેપ્ટરનો એક પ્રોજેક્ટ તૈયાર હોવો જોઈએ. બરાબર? તો હવે આપણે બીજા વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી તમે આનો અભ્યાસ કરજો.